લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના વરદ હસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન. આમ આદમી પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર. કડી વિધાનસભાની ચૂંટણી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. આખું ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં ત્રાહિમામ પુકારી ઉઠ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે. ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી જીતશે. વિસાવદરની વિધાનસભા ચૂંટણી, કડી વિધાનસભાની ચૂંટણી અમે મજબૂતાઈથી લડીશું અને કડી વિધાનસભામાં ભાજપે વિકાસના નામે મીંડું વાળ્યું છે. કોઈને ન્યાય મળતો નથી, તે પછી મહિલાઓ હોય, બેરોજગાર હોય, ખેડૂતો હોય કે પછી મોંઘવારીએ તો મજાજ મૂકી દીધી છે. ભાજપે ભ્રષ્ટાચારને ભરડામાં લીધો છે, ત્યારે આ અજગર જેવા ભાજપના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવા માટે એક જ પાર્ટી છે, તે છે આમ આદમી પાર્ટી. ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપના મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો મંત્રીઓ, નેતાઓ મહિલાઓ ઉપર કરી રહ્યા છે બળાત્કાર. ભાજપ નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે અન્ય હોય, ત્યાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કનુભાઈ પટેલ, મહેસાણા. બિલકુલ, આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા લડવાની જાહેરાત કરીએ છીએ. અમે બે સીટ જે ગુજરાતમાં ઉપચુનાવ છે, એક વિસાવદરની સીટ અને એક કડીની, ત્યારે બંને સીટ ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. અને આજે કડીમાં વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની જે ટીમો છે, અમારા પ્રભારીઓ, સહપ્રભારીઓ, જિલ્લા પ્રમુખો, સેન્ટ્રલના પ્રમુખો, એ સાથે મેં મિટિંગ કરી છે. આગામી સમયમાં ઉત્તર ગુજરાતના સાથીઓ, કડી વિધાનસભાના સાથીઓ ચૂંટણીના કામગીરીમાં જોતરાશે. અને અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરમાં માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની ભારે માર્જિનથી જીત થવાની છે. એની 54 લાખ ખેડૂતોની જીત હશે. સાથે સાથે કડી વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે. કડી વિધાનસભામાં આપને ખબર હશે કે વિકાસના નામે ભાજપે ઝીરો રાખ્યો છે. આખું ઉત્તર ગુજરાત અને ગુજરાત આખું આમ તો ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં ત્રાહિમામ પોકારી ચૂક્યું છે. ક્યાં કોઈને ન્યાય નથી મળતું. મહિલાઓ હોય, બેરોજગાર યુવાનો હોય, ખેડૂતો હોય, અને મોંઘવારી માજા મૂકીને મધ્યમ વર્ગને પણ ભાજપે ભરડામાં લીધો છે. ત્યારે અજગર જેવા ભરડામાંથી બહાર કાઢવા માટે એક જ પાર્ટી સક્ષમ છે, આમ આદમી પાર્ટી છે. અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભાના ઉમેદવારની પણ અમે અધિકૃત રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અમે જાહેર કરીશું. બિલકુલ, ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ભાજપના મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર કરે છે અને છતાંય મંત્રી પદમાં રહે છે. ભાજપના નેતાઓ મહિલાઓના બળાત્કારો કરે છે. ભાજપે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં વિકાસના નામે ઝીરો છે. કડીની હાલત તમે જુઓ, વર્ષોથી ભાજપ છે, છતાંય કડીમાં જાણે 15મી સદીનો હોય એ હાલતમાં અત્યારે કડી છે. કડી વિધાનસભાનો વિકાસ નથી થયો. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાંથી બહાર નથી આવી રહ્યા. સામે પક્ષે બીજો કોઈ એવો મજબૂત પક્ષ નથી કે જે ભાજપને હરાવી શકે, સિવાય કે આમ આદમી. એટલે આ તમામ મુદ્દા માફીની વાત હોય એ વિસાવદરમાં પણ અમારે લાગુ પડશે. અને વિસાવદર ને કડી બંને જો ભાજપ અને આમ આદમી પાર્ટી જીતે તો મોંઘવારી એને કાબુમાં લાવવી પડશે. ભાજપે દૂધના ભાવો માલધારીઓના વધારવા પડશે, ખેડૂતોના દેવા માફ કરવા પડશે, ખેડૂતોને પાક વીમો આપવો પડશે. એટલે આ બંને ચૂંટણીઓ છે એ ગુજરાતના